શ્રી ગોપાલ. જે થયું એ ભલું થયું. હવે તો મારા ગુરુ જેની સત્સંગ સાંભળી અને 4 મહિના વિતાવ્યા એને ગોતું અને ભજનમાં લાગવું. ગુરુને ગોતી અને ભજનમાં લાગે એ હરિદાસનો અવતાર પૂરો થાય ને એટલે એનો બીજો જન્મ દેવર્ષિ નારદ, દેવતાઓના ઋષિ. નારદની ઉપર ડિગ્રી મારેલી છે. ઋષિ, મહર્ષિ, દેવર્ષિ, ઉપર ઉપર ડિગ્રી છે. આમાં દેવતાઓના ઋષિ એટલે દેવર્ષિ. દેવર્ષિનું પદ પ્રાપ્ત થયું નારદજીને. દેવોના ઋષિ બન્યા. આજ એ નારદજી વ્યાસજીને સમજાવે કે જુઓ, આ સંતોના દ્વારા થોડોક અમે સત્સંગ સાંભળ્યો ને તો આ સત્સંગના પ્રભાવથી હું દેવર્ષિ નારદ બની ગયો. મહારાજ, તો એવો કંઈક સત્સંગ લખો ને કે જેથી કરી અને વિશ્વનું કલ્યાણ થાય. આ સમાજ જે છે એ દુઃખના મોજામાં, દુઃખના સાગરમાં સમાઈ ગયેલો આ સમાજ, એને દુઃખમાંથી બહાર કાઢવા માટે એને ઘડીક આનંદ થાય, ઘડીક હર્ષની અનુભૂતિ થાય, ઘડીક શાશ્વત સુખની અંદર આ જીવ આવે એવો કોઈ ગ્રંથ લખો. અને વેદવ્યાસજી ગ્રંથ લખવાની શરૂઆત કરે મહાભારતથી. વેદવ્યાસની કલમ ઉઠી મહાભારતથી. ગ્રંથ લખાણો બહુ અદભુત છે. વેદવ્યાસની કલમ ઉઠે ને પહેલા વેદવ્યાસજીએ મહાભારત લખ્યું અને પછી ભાગવત લખ્યું. પહેલું મહાભારત. અથ શ્રી મહાભારત કથા. શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. શ્રી મહાભારત કથા. કથા હે સ્વાર્થ કી, स्वार्थ की परमार्थ की. कथा साथ की, साथ की परमार्थ की. सारथी जिसके बने कृष्ण भारत पार्थ की. सार